હેલો મારા વાલા મિત્રો, સરકારી બુક ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે જોઈશું ગુજરાતી સાહિત્ય પુરસ્કાર જે ક્યારે આપવામાં આવ્યા હતા, કોને આપવામાં આવ્યા હતા અને તે પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ હતી અથવા તો પુરસ્કારમાં શું આપવામાં આવ્યું હતું તેના વિશે આપણે આજે વન લાઇનર પ્રશ્નો જોઈશું। તો મિત્રો ચાલો આ વિડીયોને શરૂ કરીએ। તો તેમાં પ્રશ્ન છે મિત્રો, ભારતીય સરકાર દ્વારા જ્ઞાનપીઠ પુરસ્કારની શરૂઆત ક્યારથી કરવામાં આવી હતી? તો ભારતીય સરકાર દ્વારા જે જ્ઞાનપીઠ પુરસ્કાર છે આપવામાં આવે છે એની શરૂઆત ક્યાંથી કરવામાં આવી હતી? તો તેની શરૂઆત 1965થી શરૂઆત કરવામાં આવી હતી। જ્ઞાનપીઠ પુરસ્કારના એવોર્ડ સ્વરૂપે શું આપવામાં આવે છે? તો જ્ઞાનપીઠ પુરસ્કારના એવોર્ડ સ્વરૂપે શું આપવામાં આવે છે? તો જ્ઞાનપીઠ પુરસ્કારના એવોર્ડ સ્વરૂપે 11 લાખ રૂપિયા અને સરસ્વતી પ્રતિમા આપવામાં આવે છે। પન્નાલાલ પટેલને કઈ કૃતિ આધારિત જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો? તો પન્નાલાલ પટેલને કઈ કૃતિ આધારિત જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો? તો પન્નાલાલ પટેલને માનવીની ભવાઈ નામની કૃતિ આધારિત જે છે જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો। પછી સાહિત્ય અકાદમી પુરસ્કાર માટેની તકતી કોણે નિર્માણ કરી હતી? તો સાહિત્ય પુરસ્કાર માટેની જે તકતી આવે એની જે પુરસ્કાર માટેની તકતી કોણે નિર્માણ કરી હતી? તો એમાં આવશે સત્યજીત રે દ્વારા। ગુજરાતી ભાષાના પ્રથમ સાહિત્ય અકાદમી પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો? તો ગુજરાતી ભાષાનો સાહિત્યનો પ્રથમ પુરસ્કાર મહાદેવભાઈ દેસાઈને આપવામાં આવ્યો હતો। રણજીતરામ સુવર્ણચંદ્રક કોના દ્વારા આપવામાં આવે છે? તો રણજીતરામ સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય સભા દ્વારા આપવામાં આવે છે। રણજીતરામ સુવર્ણચંદ્રકની શરૂઆત ક્યારથી કરવામાં આવી હતી? તો કે રણજીતરામ સુવર્ણચંદ્રકની શરૂઆત 1928ના રોજ કરવામાં આવી હતી। 1928ના રોજ। સૌપ્રથમ નરસિંહ મહેતા પુરસ્કાર કોને આપવામાં આવ્યો હતો? તો સૌપ્રથમ નરસિંહ મહેતા પુરસ્કાર જે છે રાજેન્દ્ર શાહને આપવામાં આવ્યો હતો 1999માં। નર્મદ સુવર્ણચંદ્રક કેટલા વર્ષે આપવામાં આવે છે? નર્મદ સુવર્ણચંદ્રક જે કેટલા વર્ષે આપવામાં આવે છે? તો નર્મદ સુવર્ણચંદ્રક દર 5 વર્ષે આપવામાં આવે છે, જે દર 5 વર્ષે આપવામાં આવે છે। સાહિત્ય ગૌરવ પુરસ્કારોમાં કેટલી રોકડ રકમ આપવામાં આવે છે? સાહિત્ય ગૌરવ પુરસ્કારમાં કેટલી રોકડ રકમ આપવામાં આવે છે? તો તેમાં 1 લાખ રોકડા આપવામાં આવે છે। ગુજરાત સાહિત્ય અકાદમી ક્યાં આવેલી છે? ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર આવેલી છે। કયા સાહિત્યકારને પ્રથમ કુમાર સુવર્ણચંદ્રક મળ્યો હતો? તો હરિપ્રસાદ દેસાઈને પ્રથમ કુમાર સુવર્ણચંદ્રક મળ્યો હતો। તો મિત્રો, જો તમને આ પ્રશ્નો યોગ્ય અને સારા લાગતા હોય અને માહિતીસભર લાગતા હોય તો આ જે વિડીયો તમને ગમતો હોય તો અમારી ચેનલને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો। તો ચાલો મિત્રો, ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો એટલે આપણે આગળ વધીએ। તો મિત્રો, આગળનો પ્રશ્ન છે,
કયા સાહિત્યકારે સુવર્ણચંદ્રકનો અસ્વીકાર કર્યો હતો? તો એમાં આવશે ચંદ્રવેદન મહેતાએ, જે કુમાર સુવર્ણચંદ્રક આપે એનો અસ્વીકાર કર્યો હતો. આગળનો પ્રશ્ન, ગુજરાતી ગઝલ માટે કયો પુરસ્કાર આપવામાં આવે છે? તો ગુજરાતી ગઝલ માટે કલાપી પુરસ્કાર આપવામાં આવે છે. શૈદા પુરસ્કારની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? શૈદા પુરસ્કારની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો શૈદા પુરસ્કારની શરૂઆત 1998માં કરવામાં આવી હતી, જેમાં 1 લાખ રોકડા આપવામાં આવે છે. 1 લાખ નહીં, પરંતુ 10,000 રોકડા આપવામાં આવે છે. મારે 1 લાખ ભૂલથી લખાઈ ગયું. 10,000 જે છે એ રોકડા આપવામાં આવે છે. પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ આપણે. જે વલી ગુજરાતી એવોર્ડ કોને આપવામાં આવે છે? તો વલી ગુજરાતી એવોર્ડ છે કોણ આપે છે? ટૂંકમાં વલી ગુજરાતી એવોર્ડ વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર જે આવેલું છે એના દ્વારા આપવામાં આવેલ છે. વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર. આગળનો પ્રશ્ન, કયા સાહિત્યકારને ઉમા સ્નેહરશ્મિ પારિતોષિકનો પ્રથમ એવોર્ડ આપવામાં આવ્યો હતો? તો એમાં આવશે ઉમાશંકર જોશી. પછી આગળનો પ્રશ્ન, કવિ દલપતરામ એવોર્ડની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો કવિ દલપતરામ એવોર્ડની શરૂઆત 2010માં કરવામાં આવી હતી. કવિ દલપતરામ 2010માં એવોર્ડ શરૂઆત કરવામાં આવી હતી. પ્રેમાનંદ સાહિત્ય સભા ક્યાં આવેલી છે? તો પ્રેમાનંદ સાહિત્ય સભા વડોદરામાં આવેલી છે, જે હાલમાં વડોદરા સાહિત્ય સભા તરીકે ઓળખવામાં આવે છે. ધનજી કાનજી સુવર્ણચંદ્રક કોણ આપે છે? તો ધનજી કાનજી સુવર્ણચંદ્રક ગુજરાત સાહિત્ય સભા આપે છે. ચીનુ મોદીએ કયા સુવર્ણચંદ્રકને નકારી કાઢ્યો હતો? તો ચીનુ મોદીએ ધનજી કાનજી સુવર્ણચંદ્રકને નકારી કાઢ્યો હતો. પછી ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર સૌપ્રથમ કોને આપવામાં આવ્યો હતો? તો ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર સૌપ્રથમ ભગવાનદાસ પટેલને આપવામાં આવ્યો હતો, જેની શરૂઆત 2012માં કરવામાં આવી હતી. સાહિત્ય રત્ન પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? તો સાહિત્ય રત્ન પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવે છે. કઈ? તો કે ગુજરાત સાહિત્ય અકાદમી. દોસ્તો, અહીંયા આપણા પ્રશ્નો પૂરા થાય છે. અને જો તમને આ પ્રશ્નો સારા અને માહિતીભર લાગ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો. આભાર. જય હિન્દ.